નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમને ખબર જ હશે કે હમણાં વિધાનસભાની અંદર ઘણા કલાકારો બોલાવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ ના આપ્યું હોવાથી વિક્રમ ઠાકોર નારાજ થયા હતા। ત્યાર પછી મિત્રો આજે 16 તારીખના એટલે કે ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના કલાકાર મિત્રોનું સ્નેહ મિલન રાખેલું હતું। શું કહ્યું વિક્રમ ઠાકોરે, જુઓ આ વિડીયો। ગીતો એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું। બધી જ રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ। ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નહોતા, પેલા પ્રાઇવેટ વાળા સરકારી વાળાએ આવું કર્યું, બહુ આશાઓ હતી પણ તોય મેં કીધું કે મને ત્યારે પણ હું બોલ્યો મને એવોર્ડ બેસ્ટ એક્ટર એવોર્ડ મળે કે ના મળે, પણ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ, એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ। કેમ કે મને આશા હતી ચલો બધું જવા દે, સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં બહુ સારું બોલ્યા આ લોકો, સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે ને, મને એવું હતું પણ એ પણ ના મળ્યું। એની જવાબદાર કોણ? તો સરકારને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય, ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ, એ વખત કોણ હતા, રૂપાણી સાહેબ હતા, એટલું કોઈ યાદ નથી મને, કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી શકતા હોય, બરાબર છે, આપણે માનીએ છીએ। પણ જે વચ્ચે ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું, 2006 તમને ખબર હશે, મીડિયા સાહેબે પણ ઘણી વખત વાત કરી અને 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મની ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે। તો એક ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો। ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં। મોદી જતા રહે પણ સરકાર તો એ છે ને, હા એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી, કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આવરી લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને, પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ। જ્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બેસી રહ્યો હતો આવી રીતે, ત્યારે મોદી સાહેબે કીધું હતું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? તો વિચાર કર્યો માણસ કદી હું એમને મળ્યો નહોતો, એ પણ મળ્યા નહોતા, તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતની વાત કરું તો અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે। ચલો જવા દે બધી વાત, આપણે બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી, એમનો વિષય છે, તમે પૂછી લો, તમારા બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો, અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા, બોલાવતા જ નહીં, જોઈ ડાયરેક્ટ વાત કરીએ, બોલાવો ના એવું નહીં। જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમની પણ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે, પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે, બસ બીજું કંઈ કહેવા માંગતો નથી। બધા સાથે રહો, ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વચોટિયા છે ને બધા જતા રહેશે, બરાબર। એ તો ચાલો અત્યારે ભાજપ સરકાર છે, કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ જ હોત, એ ચોખ્ખી વાત છે। મારા માટે ભાજપ પણ એટલી છે, કોંગ્રેસ પણ એટલી છે, બંને સિવાય મારા માટે તમે લોકો છો બધું, પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે ના। આ તો સન્માન છે યાર, મત તો બહુ 500 રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં એવો, આ ચીજ આ જોજો, આ તો સમાજ શું જોઈએ, આટલા વર્ષોથી કશું માંગ્યું નહીં ને તમે આપ્યું નહીં, નવા જોતું નહીં બાપા, હું કહું ખાલી ફોર્માલિટી કરવા માટે તમે એમને બોલાવશો એ ખોટી છે, પણ આગળ જતા બસ હું એટલું જ કહ્યું કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે, દરેક સમાજને ન્યાય મળે। આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી જગ્યાઓ પણ આ બધું થતું હોય છે। અને હા ભાઈ અમારા ભૂપતજી કે પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારા શું કરવું છે? અરે ભાઈ મારા માટે હું નહીં કશું કરી રહ્યો, કરવું તો ચાલુ કર્યું, 2000 હાથમાં કરી દીધું, મેં મારા માટે કશું નથી કર્યું,
મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ વિડીયો ઝડપ્યું છે અને બસ સાથ સહકાર હંમેશા આપજો. રાજકારણમાં